સુરત ઔદ્યોગિક શહેર તરીકે વિકસી રહ્યું છે। વિશ્વના ઝડપથી વિકસતા ટોપ 10 શહેરોમાં ગણના થાય છે। ત્યારે વધતા પ્રદૂષણને નાથવા મહાનગરપાલિકા દ્વારા વસ્તા દેવડી રોડ પર 34.99 લાખના રૂપિયા ખર્ચે પ્રથમ એર સ્મોક ટાવર ઊભો કરવામાં આવશે, જેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકાઈ છે। વસ્તા દેવડી રોડ કતારગામ જૂની જીઆઈડીસી, જ્યાં વિવિધ ઔદ્યોગિક એકમોના કારણે હવામાં પ્રદૂષણની માત્રા વધુ છે, જેથી વસ્તા દેવડી રોડ પર સ્મોક ટાવર ઊભો કરવાનું આયોજન કરાયું છે। સ્મોક ટાવરને હવાનું શુદ્ધિકરણ કરતું એર પ્યુરિફાયર છે, જે આસપાસની ખરાબ હવા ખેંચી લે છે અને હવા શુદ્ધ કરીને ફરી વાતાવરણ ફેંકે છે। સ્મોક ટાવર PM 2.5 અને PM 10 જેવા 75% હાનિકારક કણોને સાફ કરીને હવાને શુદ્ધ કરી શકે છે। ટાવર ફિલ્ટર્સ PM 2.5 અને તેનાથી મોટા પ્રદૂષણને કારણે કણોને સાફ કરવામાં સક્ષમ છે। આ ટાવર્સ સોલાર એનર્જી પર કામ કરે છે। આગામી ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં એક સ્મોક ટાવર ઊભો કરવાના કામને લીલી ઝંડી અપાશે।